ભગવાનના સ્વરૂપની વિશે વાત કરતા કહ્યું કે જે ભગવાનની સાથે, જે જગદીશની સાથે જીવે જોડાવાનું છે, જગતના ઈશ્વર એ કેવા છે? તો કહે છે કે ત્રણ વસ્તુ ભગવાનની અંદર છે. એક સત્ય છે, જ્ઞાન છે અને આનંદ છે. આ ત્રણથી ભગવાનનું જે સ્વરૂપ નિર્માણ પામે છે ને, એ ભાગવતનું તાત્વિક સ્વરૂપ છે. આ ત્રણ વસ્તુ જેવી રીતે ભગવાનમાં છે ને, એવી જ રીતે જીવની અંદર પણ હોય, પણ આપણી અંદર એક ક્ષણિક છે, શાશ્વત નથી. અને ભગવાનની અંદર શાશ્વત છે. ભગવદ્ ગીતાની અંદર આવ્યું કે ભગવાનનું સત્ય સ્વરૂપ કેવું છે? તો કહે છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયની અંદર જેની સત્તા વિદ્યમાન રહે ને, ભગવાન એવા છે. આપણે આજે છીએ, પેલા હતા કે કેમ એ ખબર નથી, અને ભવિષ્યમાં આવીશું કે કેમ એ પણ ખબર નથી. પણ ત્રણેય કાળની અંદર જેનો અભાવ શક્ય નથી, ભગવાનનું સત્ય આવું છે. સર્ગના સૃષ્ટિના પ્રારંભમાં પણ છે, સૃષ્ટિની મધ્યની અંદર પણ છે, અને સૃષ્ટિ હોય કે ન હોય, સર્ગના અંતે પણ ભગવાન તો હોય જ. જેવી રીતે કરોળિયો ઝાડું બનાવે, પણ એ જ કરોળિયો ઝાડાને પોતાની અંદર સમાવી લે, તો કરોળિયો એ નિમિત્ત કારણ છે, અને એનાથી બનતું ઝાડું છે ને, એ ઉપાદાન કારણ છે. નિમિત્તમાંથી પ્રગટ થયેલું ઉપાદાન કારણ. જગત ઉપાદાન કારણ છે. તો જગત છે જે, એનું નિમિત્ત કારણ કોણ? તો કહે કે જે પરમ સત્ય છે ને, એ જગતનું નિમિત્ત કારણ. અને એ સત્ય કોણ? સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય, રામ બ્રહ્મ સત્ય સ્વરૂપા. એ જગતનું નિમિત્ત કારણ જે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયની અંદર જેની સત્તા વિદ્યમાન છે ને, એ ભગવાન છે. એ જ્ઞાન સ્વરૂપ છે. કેવા જ્ઞાન સ્વરૂપ? કે એનો આશ્રિત અર્જુન જ્યારે એમ કહે છે કે મારે આ કુરુક્ષેત્રનું યુદ્ધ હવે નથી લડવું, અને ત્યારે યોગેશ્વર કૃષ્ણના શરણે આવે છે કે પ્રભુ, હું આ યુદ્ધ નથી લડવા માંગતો, મને વિષાદ થયો છે. ત્યારે ભગવાને પોતાના જ્ઞાનને પ્રગટ કર્યું. 18 અધ્યાયની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આપી, અને ત્યારે ભગવાનના આ જ્ઞાનથી નાસી ગયેલો, હારી ગયેલો, ભાગી જવા માટે જે તૈયાર થતો હતો અર્જુન, એને છેલ્લે કેવું પડ્યું? ભગવાનના જ્ઞાનથી નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા કરિષ્યે વચનમ તવ, કરિષ્યે વચનમ